પંચાયતની અંદર પ્રમુખ તરીકેની ચૂંટણી જતા જાહેર કરી અને મને મેઘરજ તાલુકાની જવાબદારી સોંપી છે કે હું બધાની સાથે લઈ અને હું જવાબદારી નિભાવીશ. આજે ભાજપમાંથી પણ હા, આજે હું કોંગ્રેસમાંથી ભાજપ પણ જોડાયો છું. આજે પણ કયા કારણોથી ભાજપમાં જોડાયા કોંગ્રેસ? વિકાસ કરવા માટે અમારા ગામના વિકાસ કરવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો છું. મેઘરજ તાલુકાની તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી હતી. આની અંદર 10 સભ્યો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટાયેલા હતા, 11 સભ્યો કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટાયેલા હતા અને એક અપક્ષ સભ્ય હતો. પરંતુ આ ગુજરાતનું 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વિકાસની રાજનીતિ અને કેન્દ્રમાં પણ નરેન્દ્ર મોદી સાહેબનું શાસન અને વિકાસની રાજનીતિથી પ્રેરાય અને ભરતભાઈ અને અરવિંદભાઈ એ બંને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એમને પોતાનો કેસ ધારણ કર્યો અને એમને ભાજપના સદસ્યોના સમર્થનથી આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે. ત્યારે એમને પ્રમુખ અને પ્રમુખને અભિનંદન અને શુભેચ્છા આપું છું અને તાલુકાનો વિકાસ જે રાજ્યની વિકાસશીલ સરકાર જે વિકાસ કરી છે એ વિકાસ ગામડા સુધી પહોંચે એવા અમે સાથે મળીને પ્રયત્ન કરીશું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.